એ ભાઈ આજે કેમ આ બધી અત્યારે કાગળિયામાં કંઈક લખે છે? શાબાશ બેટા. જય માતાજી મિત્રો, આજે આપણે નવા બ્લોગમાં સ્વાગત છે. આજે પાછી ક્રિકેટની બાકાજીકી બોલાવા જવાના, એટલે પહેલાં આપણે હાજરી ભૂલી લઈએ. પછી તો અમે બહાર નીકળ્યા તો અમારા પરમભાઈ તો ગાડી લઈને નીકળો ભાઈ, ફૂલ બાકાજીકી કરે છે અત્યારે. પણ ગાડીમાં પથરા ના રાખે કાંઈ કહી છે, વાંધો નહીં, હાલો ને જોઈ લે. ભાઈ તું એક વાત કહો, ગાડીમાં કેમ પથરા રાખે? પછી એક ગાડીમાં 3 જણા બેઠવાના હતા, તો ઓલો ગરમ થઈ ગયો. એ ગાડીમાં 3 જણા બેઠતા હતા, એની જગ્યાએ ઓલો ભાઈ વિરાજ ગરમ થઈને કે ભાઈ હું બેઠી જાઉં, એ લોકોને નથી લઈ જવા. પછી તો અમારા મૌલિકભાઈને ખોટું લાગી ગયું કે હું ટીમનો કેપ્ટન છું તોય ના બેઠેડો. તો ફાઇનલી આપણે ગ્રાઉન્ડે પૂગી ગયા. આ લોકો બેગ આમાં કાં રાખે? આ બેગ લઈને વયા જાય ને તો ખબર નહીં પડે. તા અમારો ભાઈ પાછળથી આ કે સારું ને ભણવું નહીં. પછી તો અમારા મૌલિકભાઈ પીચ કબજો કરવા માટે ઉતાવળા થતા હતા, નહીં ક્યાંય વહી જાય. તો હવે આજે રમવા માટેની ટીમ પણ નક્કી કરી લીધી. ત્યાં તો અમારો MS ધોની આવ્યો. તો હવે મેચ ચાલુ થઈ ગયો છે. અમે બધી અહીંયા અત્યારે બેઠા જ, કેમ કે પહેલાં બેટિંગ છે. પણ કોઈ એક વસ્તુનું દુઃખ હજુ છે કે આજે પણ આપણે રમવા માટે કોઈ પૂછ્યું નહીં, એટલે આપણે ખોટું લાગી ગયું. એટલે આજે જાય ફોટા પાડતા હોઈએ થોડા. અરે કહેના ક્યાં ચાહતે હો? એ જ કે ભાઈ આજે આપણે રમાડ્યા નહીં, આપણે રમતા આવડે તો રમાડે ને. હાજી ડેમેથી ફોટા પાડીને પાછા આપણે અહીંયા આવી ગયા. આવ્યા એટલે તરત જ દડો વયો ગયા વાવની અંદર. એ ભાઈ વિડીયો ચાલુ જ છે. પછી તો અમે બધી ભેગા થઈને પથરા દડાને બહાર કાઢ્યો, કેમ કે ઓલી સાઈડ ખુલ્લું હતું એટલે ત્યાં એક જણો ઉતરીને દડો કાઢી લે. જોઈ લો દડો વાં કરે. જોયું ઇન્સ્ટાગ્રામના બધી ટ્રેન્ડિંગ મીમ અહીંયા અત્યારે આવતી હોય. હાલો આપણે ઓલી કોર જાય. તો 1 મિનિટ, આ લોકો આમ કાં આવી બને? હા હવે યાદ આવ્યું, દડો અંદર વયો ગયો. ડિપ્રેશન. પછી અમારો પરમભાઈ દડો લઈ આવ્યા. તો એક જણાએ પથ્થરો ફેંકીને સરી કરી. પછી એના કંઈક રિએક્શન તો જો ખાલી. પછી અમારો પરમભાઈ મનમાં એક જ વસ્તુ વિચારતો છે, સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હાની નજરે થોડી થાય. પછી તો અમારા મૌલિકભાઈએ પથ્થરો ફેંકો પાછો, તો ઓલો કે બહાર જ નીકળવા દે, બાકી આ લોકો પથરા જ ફેંકશે. પછી ઓલા ધમકી દેવા માંડ્યો કે દડો અંદર જવા દઈશું. તો અમારો મૌલિકભાઈ કે જવા દે, તારી જ બેટિંગ બાકી છે. તો કે નહીં, તો નથી જવા દેવા. દડાને કાઢીને આવ્યા પછી કે હું ભાઈ બોલિંગ ફેંકીશ. તો કે બોલિંગ ફેંકવાની ના હોય, કરવાની હોય બોલિંગ. તો કે આ વાંધો નહીં, હાલી કે તારે બોલિંગ કરવી જ ના હાલ, હું દડવાનો કેચ ચડાવું તો દડો પકડી લે, ચલાવ ગોલી. એટલે આરામથી પકડાઈ ગયો. તા બોલિંગ કરવા માંડ્યો. હા, મેં બેટિંગ કરવા માટે હાર્દિક ઊભો છે. તારામાં હિંમત હોય તો આ બોલ ઉપર છક્કો માર. અરે હાર્દિક, હું તું ક્રિકેટર બની. लेकिन तू कर भी क्या सकता है यार? हाँ, मैं कर क्या सकता हूँ? मैंने ना फैसला किया है। करेक्ट फैसला किया। तू कुछ नहीं कर सकता। मैं कुछ नहीं कर सकता हूँ। मैं कुछ नहीं कर सकता। हमें पता तो मैं क्या कर सकता हूँ। मैं ना मैं क्या कर सकता हूँ यार? અમારો દડો અત્યારે આ પાઇપ ઉપર ચડી ગયો હતો, એમ તો કોકે દડો માર્યો પછી વયો ગયો ઈ. એટલે હવે એ તો દડો કાઢવા નહીં જાય. અમારો આ ભાઈ હિંમત કરીને ઉપર ચડી ગયો. હવે એ દડો ગોતે જ અને મળી જાય એટલે ઘા કરશે. પછી તો હું આ લોકોએ ના પાડી દીધી કે હવે ક્રિકેટ નથી રમવા, આપણે કંટાળી ગયા કે હવે હાલો હવે ઘરે ભાગીએ. બીજું તો હું અડધાવ તો ઘરે ભાગવાય માંડ્યા હતા. પછી અમારો આ ભાઈ ક્યાં વાંધો નહીં, હાલો આપણે જઈએ ઘરે. એટલે આજનો બ્લોગ અહીંયા સુધી રાખીએ. જય માતાજી, નવા બ્લોગમાં પાછા મળીએ. તમારે જો આવા કોમેડી બ્લોગ જોવાય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.